तो दोस्तों मेरे आ चुकी है एग्ज़ाम यानी कि बोर्ड्स आ गई है और मैं रिस्क नहीं लेना चाहती, तो मैं अभी स्टडीज़ में मतलब कि फ़ोकस कर रही हूँ। तो अभी मेरे यूट्यूब चैनल पर मेरा भाई और मेरी मम्मी ये दोनों पोस्ट करेंगे और जो भी है मतलब कि जो भी आपको हमारा रूटीन या सब कुछ वो मम्मा और भाई दोनों दिखाई देंगे। ठीक है, तो मिलते हैं बाद में जब एग्ज़ाम कंप्लीट हो तब, यानी कि मेरी एग्ज़ाम अराउंड 5 मंथ लगेगी अभी। और ये है मेरा भाई, देख सकते हो, और ये है मेरी मम्मा ग्रास कटिंग करती हुई। तो हम मिलते हैं बाद में। હવે અમારે 4 વાટવાનું ખતમ થઈ ગયું છે અને અમે જઈ રહ્યા છીએ ભેંસો દોવા માટે. ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચાલો ભેંસો દોઈ લઈએ, પછી મળીએ. વિડિયો આજે હું કમ્પ્લીટ કરી રાખશું, પાછળ કરી અને ઓમ થઈ જાશું, ઓમ થઈ જાશું. એ તો દોડો કાઢે છે શું કે પર તે દોડા પર પટલા જો હું કરું પર તમારો મે દોડા ગું કે ડાબુ વાળો મોટું દોડો કોમ એ થાવ આમ દોડો જો આમ દોડા પર પગ બહાર નીકળી જાય, જો આમ પગ બહાર નીકળી જાય, જો તો કહું આ પટી જાય હપુજા સાતમાં મોલ આવ્યો તો ગઈ જાય હપુજા આ પછી આપણે કોવી હેડો ને પોટેને દાડો ફાટતો નહીં ખપાઈ જાય અને પેટ બાદના તો દુખ થવાય જ સાચો બીજું કોઈ કેવું નહીં. કેટલા મમ્મી ચા બનાવીએ? ચા નહીં પીવો ને પી છો ને મને હાલ પીને આવી ક્યાં પીવો તો પડકા નહીં પીવું કોણ હાલ નથી. गाइस बेचना माटा पाउडर भरी रहे છીએ गाइस हम। तो मैंने खांड और पाउडर को भिगा कर दिया था और पाउडर बना दिया, और पापा कह रहे कि बोलना मत। तो गाइस पाउडर बनने के बाद ही मिलते हैं। तो गाइस पाउडर तैयार થઈ ગયો છે અને મમ્મી ભેંસો માટે ખોણ કાઢી રહી છે। મમ્મી આવો ખબર તો ખરી હા આની લેડીઓ છે, ઉંદેડા નથી કે ભેંસો સાગર દોડની ઉંદેડો નહીં, ટોમાટો ના અરે ઉંદેડો જેવી દેખાય છે। તો જલ્દી કોમેન્ટ કરો આની લેડીઓ છે। પપ્પા શું લઈ ગયા છે? પ્રશ્ન મૂકવા પપ્પા ભેંસને મૂકવા લઈ જાય છે। આપણે જોઈએ આપણી ભેંસો જેવી દેખાય છે। તો આપણા મિયોની વાડી છે આરી। હાવ આર યુ? તો ગાઈસ કોઈ બોલતી નહીં, કોઈ ભાવ આપતી નહીં આપણને, કે આપણે કોઈ એને બોલવું નહીં। અને આ છે આપણો પાડા પ્રજાતિ। તો જોઈ શકો છો 3 જણા બેઠો છે અને 2 ભેંસો મોય છે અને એક પેલ બાદ છે। તો ગાઈસ અને આ ઘાસ પડી રહ્યું છે અને આ જોર કાઢે છે અને હમણાં ખબર પડી જાય હમણાં। तो गाइस भैंसो डांस कर दी देखा गारो गारो कर दी दो सा मां बने भैंसो नहीं અને ખબર પાડે હોટી નોટી અને પેલી ભેંસ છે તો બિચારી આખો દાડો શાંત રહેશે, કોઈ બોલતી નહીં। અને ગાઈસ જોઈ શકો છો સૂર્યોદય, ધ્યાનથી જોવો અને જોઈને પછી કોમેન્ટ કરો। જોઈ રહ્યા તો કોમેન્ટ કરી દો। અને આ છે આપણી કુંડી અને આ છે આપણું ઘર। આપણા મહેશ કનોડિયા સસ્તા વાલા આ બાદ જો ને, આ બાદ જો હોમું જોતા નહીં, કોઈ આવી ભાવ નહીં આવતા પેલી ભેંસના જેમ। તો ગાઈસ આપણે 2 કૂટર છી, આ એક અને બીજો એ। તો
બાકી તો પપ્પા હાન કામ કરી રહ્યા છે અને બ્રશ લુગડા મમ્મી ક્यों મોડા કિયા इतना बड़ा આ લેટ પડી ને પણ વરસાદ આવે છે એટલે બેનો હોય છે ને એટલે પડી મૂકું છું એટલે લેટ પડી લેવા હા તો થોડું જલ્દી કરો મોડું કરે કદી આટલો બધો લુગડો ધોયો છે ને પટ્ટીઓ વધે અને બેસ્ટ તારો કહેવાય થાય બોલા લુગડો ઉપર कोई केवू नहीं तो गाइस बहुत तकलीफ हो चुकी है गर्मी हेलीकॉप्टर आ चुका है अब इसको निकलना पड़ेगा कहाँ जा रहा है देखो 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 उड़ रहा है हेलीकॉप्टर देख सकते हो रहा दिख रहा होगा હવે બેટા જો ચાલુ કરી દીધું ને વધનો ટાઈમ થાય એટલે દીવાબત્તી કરવી પડે ને આખો દિવસ જતો રહે પણ ભગવાનને વધના ટાઈમે 5 મિનિટ યાદ કરવાના એ માણસનું કર્તવ્ય છે બેટા આખો દિવસ તો દડમ દડા હોય જીવનની ભાગમ ભાગ પણ પહોંચે તો યાદ કરવા ભગવાન તારે રોજ સંધ્યા ટાઈમે દીવા કરવાના આ રીતના હું હાજર ના હોય ને એટલે બરોબર આપણે પેલું બીજું જે એક છાલ્યું છે ને અંદર એ લેતા આવજો લાવ બેટા હા મૂકો પેલા આપણો એટલે હાર્યા મૂકી દે તમે માતાજી નારે અહીંયા પોણિયારા દીવો કરીએ છીએ કાયમ કારણ કે પોણિયારા દીવો કરીએ ને આપણો ગઠ્ઠારનો હોય ઘરના દેવ જે આપણા ઘરના હોય ને પિતૃઓ એમનો દીવો પોણિયારા થતો હોય બેટા આ પિતૃઓનો દીવો હોય ખબર પડી ને અને આ છે ને એ બહાર આપણા માતાજીના એને ઊભી ડિવેટ નહીં કરતો આપણે આડી ડિવેટ કરીએ છીએ ખબર આ તો દીના કાકાને ત્યાં ખાવાનું કીધું છે ખબર તને ગોયણીઓ સિયો તમને ખાવાનું કીધું છે દીદી બેવાનું જવું છે ઝલકીને કીધું છે ઝલકને કીધું કશે તો 4 જણા તો નક્કી નહીં જવાનું તો તે જવું તા નક્કી ના કહું જવું હોય તો જીયા બેટા ખાવા મજા આવશે દીના કાકા નીચે આવું રાતી છે એટલે કાઠું છે તો બત્તી લઈ લેવાની બત્તી લઈને જવું પડશે એક્ટિવા લઈને જવું હોય તો દીદી બે જબ ચાલે પણ રાતના ટાઈમે બધા એટલો બધો હાડે બેટી મારી માતાજી હાડે બધા બસ આવો માતાજી મૂકીએ ને દીવો એ માં એ માસી કોતર માતા ઈશ્વરી માતા દક્ષુ જય જય કર લે બેટા જંતુ કરો જો બે હાથ જો કર હા તો જોઈએ કે મમ્મી હું ખાવાનું બનાવી રહી છે અને પૂછીએ કે હું ખાવાનું બનાવી રહી છે તો આવી જાઓ મમ્મી હું બનાવે છે ખાવામાં આજે ખાવા મેળ બેટા બાજરી રોટલો સાજ અને ખીચડી બનાવી છે શાક છે તો ગાય ડાયરેક્ટ ખીચડી સળી રહી છે અને તૈયાર નહીં થઈ અને સળી ગરમ થવા મેલી છે લોટ પર બધાઈ રહ્યો છે તને જલ્દી જલ્દી બોલો તવી કહેવાય એ હા તો ગાય જોઈ શકો છો મમ્મી બધી રહેશે પછી રોટલા કરવાનું શરૂ કરી દે તો પછી મળી તો ગાઈસ ગોમમાંથી આમંત્રણ આવી ગયું છે દીના કાકા નિંગનથી ગોળણીઓ શીખન તો અમે જઈએ છીએ જમવા 2 જણો અને ગોમમાં બતાવીએ બધા માણસો તો જઈએ ભાઈ तो दोस्तों आपको मम्मी और भाई का फर्स्ट व्लॉग कैसा लगा ये कमेंट में बताना और हम तो मिलेंगे अब 5 मंथ के बाद और चैनल को सब्सक्राइब करना ना भूलें तो लाइक शेयर और सब्सक्राइब करो मिलते हैं नेक्स्ट वीडियो में यानी कि 5 मंथ बाद नॉट नेक्स्ट वीडियो और मम्मा और भाई आपको नेक्स्ट वीडियो में मिले